બોટાદ જિલ્લાના મચ્છરજન્ય રોગ અટકાવવા આરોગ્ય સુપરવાઇઝર દ્વારા યોગ્ય પગલાઓ સૂચવ્યા। ચિકનગુનિયા, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગો અટકાવી શકાય છે। બોટાદના ગરડાના આરોગ્ય સુપરવાઇઝર ચેતનભાઈ પ્રજાપતિ દ્વારા આજે ખાસ મચ્છરનો ઉપદ્રવ કારણ શું હોય છે અને તેને અટકાવવા શું કરવું જોઈએ અને કેવા પ્રકારના પગલાં લઈ શકાય છે તે વિષય પર ખાસ પગલાં સૂચવ્યા છે। જો મચ્છરનો ઉપદ્રવ સતત વધતો રહે તો તેના ગંભીર પરિણામો લોકોને ભોગવવાના રહે છે તેમજ આરોગ્ય પૂરી રીતે જોખમાય છે। હાલ વરસાદી માહોલ હોય અને જ્યાં ઠેર ઠેર ખાડા, ખાબોચિયા તેમજ ખુલ્લા પાણી હોય જેમાં મચ્છરોનો ઉપદ્રવ સતત વધતો જાય છે, જેને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા ગંભીર રોગો લોકોને ભોગવવાનો વારો આવે છે। વર્ષ 1897માં આ દિવસે લિવરપૂલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના બ્રિટિશ ડૉક્ટર રોનાલ્ડ સોસે માદા એનોફિલિસિસ મચ્છરની ઓળખ કરી હતી। મેલેરિયા આ મચ્છરના કરડવાથી થાય છે। લોકોના મચ્છર કરડવાથી થતા રોગો વિશે જાગૃત કરવાનો અને નિવારક વિશે પગલાં લેવા જોઈએ। આ મચ્છરો ખાસ કરીને ખુલ્લા પાણીમાં ઈંડા મૂકે છે અને તેમાંથી ઉપદ્રવ વધતો જાય છે। જો ઉપદ્રવને અટકાવવામાં કે રોકવામાં ન આવે તો ગંભીર રોગો ફાટી નીકળવાની દહેશત લોકોમાં રહેતી હોય છે। હાલ વરસાદી માહોલને કારણે ખાડા ખાબોચિયા ભર્યા હોય છે, તેમાં તકેદારી રાખવી જરૂરી છે। મારું નામ ચેતન ઘનશ્યામભાઈ માથુકિયા, આરોગ્ય કર્મચારી, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ। આજકાલ જે ચોમાસાની સિઝન ચાલુ થાય એટલે તરત જ જે વાહકજન્ય રોગો હોય જેમ કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, આ રોગચાળો ખૂબ જ વ્યાપ વધતો હોય છે। તો એ વ્યાપને ઓછો કરવા અને કહેવાય છે ને કે રોગને જે બહુ વધારે પડતો છે ને રોગચાળો ફેલાય અને એને અટકાવવા માટે આપણે શું ઘરેથી આપણે શું પગલાં લઈ શકીએ તે હું તમને જણાવું। તો આપણા ઘરમાં તમે જોઈ શકો તો જે ફ્રીજની સ્ટ્રે હોય, ફ્રીજની પાછળની જે સ્ટ્રે હોય તેમાં પાણી ભરાયેલું હોય છે, જેમાં પોરા પડવાની શક્યતા રહે છે અને મચ્છર તેમાંથી પેદા થાય છે। ત્યારબાદ બીજી કે આપણા ઘરમાં કોઈ ટાયર, વેસ્ટેજ ટાયર પડ્યા હોય, ટુ વ્હીલના, ફોર વ્હીલના કે કોઈ આવા વેસ્ટેજ ટાયર હોય તો એ ટાયરમાં પણ મચ્છર ઈંડા મૂકે છે અને મચ્છર હંમેશા ઈંડા ચોખ્ખા પાણીમાં મૂકે છે। અને તમારા આજુબાજુ વિસ્તારમાં ક્યાંય પણ અથવા આપણા ઘરમાં ગમે તે નાના મોટા વાસણ ભરેલા હોય, ટાંકી હોય, ટીપડા હોય, ઉપર ટાંકો હોય, આ પાણીના જે ભરેલા પાત્રો હોય છે તે પાત્રોમાં ચોખ્ખું પાણી હોય છે અને ચોખ્ખા પાણીમાં હંમેશા મચ્છર ઈંડા મૂકે છે, જેના કારણે આપણને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગના આપણે ભક્ષક બનીએ છીએ। તો મારે જનતાને જણાવવાનું કે બને ત્યાં સુધી આપણા ઘરમાં જેવા કુંડા હોય, પાણીના ભરેલા વાસણો હોય, પાત્રો હોય તે અથવા ઢાંકીને રાખો અથવા તો જો તમારે આજુબાજુમાં આવા ભરેલા હોય તો તેને ખાલી કરી નાખો। અને આનાથી જ આપણે રોગચાળો જે ઘટાડો હોય છે તો આનાથી જ થાય છે। આપણે જ તૈયારી રાખવી પડશે કે આવા જે ભયંકર રોગ છે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા વાહકજન્ય રોગ એને આનાથી જ આપણે દૂર કરી શકીશું। જો મચ્છર નહીં થાય તો રોગ નહીં થાય। તો પહેલાં ધોરણથી જ આપણે એવું કરીએ કે મચ્છરનો જ પેદા ન થાય અને મચ્છર જ નાશ થઈ જાય તો આવા રોગ જે છે એ રોગચાળો ફેલાય નહીં।